ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો મેં ઘરે મોટરસાયકલોના બે એન્જિન બનાવી લીધેલા છે. વાહ વાહ. રાતો રાત. ઈ તો અત્યારે ઈ મોટરસાયકલ મારી રહ્યું ને ઈ એવરેજ 80 ની દે છે ને, જે કંપની ફિટિંગ જે અત્યારે આવે છે ને ઈ મોટરસાયકલોની એવરેજ અત્યારે ઓછી છે, 70 ની છે. મારી બનાવેલી છે 80 ની દે. એની એવરેજ વધી ગઈ હે? હા, એવરેજ 10 છે. જે કંપની ન કરી શક્યું એ કામ તમે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાલો, કોણ? હિતેશભાઈ ધાનેચા બોલે છે? હિતેશભાઈ, આપણે એક સંબંધ કરવાના છે. સંબંધ કરવાના છે એટલે કેટલા કરવાના છે? એક. અચ્છા, ક્વોન્ટિટીમાં બોલે ને એટલે. હા, બોલો ને. મારું પોતાનો જ સંબંધ કરવાનો છે. કેટલી ઉંમર છે તમારી? 35. થયા તા લગ્ન? નહીં, લગ્ન જ નથી થયા. અચ્છા. આપણે આયરસિંહ ગામથી છું. આયર સિંહણ? હા. આપણે લાખાસર ની બાજુમાં જ. આપણે ઓલા લખાભાઈ નો કોલ નતો આવ્યો, એ સાંજે જ લખાભાઈ ભેગા થયા હતા. લાખાસર હતા તો એની બાજુમાં જ આવે આ ગામ. બરાબર છે. હવે આપણે આપણા સંબંધ કરવાના છે. હવે તમે કયો એ પ્રમાણે એમાં ફોટા મોકલાવી દો. ફોટો મોકલાઈ દો ને તમે વાત કરો, એનું રેકોર્ડિંગ કરવું પડે આપણે. હાથી તો આમાં રેકોર્ડિંગ તમારે ચાલુ નહીં હોય? ચાલુ જ છે. હાથી તો એ રેકોર્ડિંગ મૂકી દેશો તો નહીં ચાલે? હાલે જ ને. હા, તો એ ઓડિયો તમે મોકલાવી દેજો. આપણે યુટ્યુબમાં મૂકવાનો છે. બરાબર છે. શું નામ છે તમારું? ભીખુભાઈ આહિર. ભીખુભાઈ. પપ્પાનું નામ? પપ્પાનું નામ હેબાભાઈ. બરાબર છે. ભીખુભાઈ હેબાભાઈ આહિર. કરમુર, અટક કરમુર. અટક છે કરમુર. અને આહિર સમાજમાંથી છો તમે? હા, આહિર સમાજમાંથી. ગામનું નામ છે આહિર સિંહણ? હા. બરાબર છે. સમજાઈ ગયું. અને 35 વર્ષની ઉંમર છે તમારી? 35 વર્ષની ઉંમર. બરાબર છે. તમારા લગ્ન પણ થયા નથી? નહીં, લગ્ન પણ થયા નથી ને આપણે જમીન છે, ખેતીવાડીનું કામ કરીએ છીએ. આપણા જેવું કોઈ એવું પાત્ર હોય તો કયો. હા, બરોબર છે. તો પછી આપણે જે આહિર સિંહણ ગામ છે એનો જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો દેવભૂમિ દ્વારકા. બરાબર. અને તાલુકો ખંભાળિયા. હા, સમજાઈ ગયું. બરાબર છે. આખી વાત સમજાઈ ગઈ. તમે ખેતીવાડી કરો છો? કેટલી જમીન છે તમારી પાસે? જમીન મારી પાસે 10 વીઘા છે, મારા પોતાની એકની. ને અમે 3 ભાઈઓ છીએ. બરાબર. એ 3 ભાઈઓના ટૂંકમાં ભાગ પડી ગયા છે. બરાબર. પણ હું પોતે અત્યારે 10 વીઘા વાવું છું. એમ ભાગ્ય રાખતા છો? નહીં, ભાગ્યું નહીં. હું પોતે હે? હું પોતે જ કરું હું બધું કામ. અચ્છા. જાતે તમે જ. મને જમીન કેટલી કીધી તમે? 10 વીઘા. અચ્છા, સમજાઈ ગયું. અને ભાઈ ભાગમાં છે કે પડી ગયા એમાંથી? નહીં, એમાંથી બધાયને 10 વીઘા આવેલી. સમજાઈ ગયું. ને આપણે ભાઈઓ કેટલા કીધા? 3. અચ્છા, 3 ભાઈઓ એટલે 30 વીઘા જમીન હતી. એમાંથી બધાના ભાગમાં 10 વીઘા આવી. હા, બધાયના ભાગમાં 10 અને તમે વીઘા. 10 વીઘા વાવો છો? હા, હું 10 વીઘા વાવું. હા, બરોબર છે. સમજાઈ ગયું. તો પછી આમાં આવક કેટલી થઈ જાય છે વાવો જમીનમાં? જમીનમાં તો આવક એમાં જે આપણે કઈ જે જણસી આવતી હોય ને, જે મગફળીની જે કઈ વર્ષ દીઠ 2 લાખ 2 લાખ હોય અંદાજિત એમ. બરાબર છે. ખર્ચામાં બધે એમ કાઢવા પડતો હોય. હા, ખર્ચા કાઢતા. પછી તમારા જે બીજા જે 2 ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા છે? હા, એના મેરેજ થઈ ગયા છે. એવું છે. તો એ પછી અલગ રહે છે કે આપણે સાથે રહીએ? કઈ રીતે? નહીં, અલગ રહીએ. અચ્છા. ભાઈઓ બધા અલગ. હા. બરાબર છે. અને મા બાપ છે મારા ભેગા જ છે. એમ મમ્મી પપ્પા બંને છે તમારા સાથે રહે છે? હા, મારી સાથે જ રહે. હા, બરાબર છે. એટલે આ તો 35 વર્ષની ઉંમર હતી તો એમ કે ક્યાંય ઈ પેલા ક્યાંય આમ જોવા ગયા હોય
કોઈ જોવા તમને આવ્યા હોય એવું એવું કઈ બન્યું કે એવું બન્યું જ નથી? હાવ નહીં, પેલા ઈ વસ્તુ બનતી, પણ હવે શું છે કે અમારે આ જમીન ખેતીનું જે કામ રહ્યું ને એટલા માટે કોઈ અમારે ખેતીમાં દેવામાં બહુ રાજી નહીં, એમ નોકરિયાત વધારે. એવું છે, એવું છે. હા હા, નોકરીમાં વધારે ઇન્ટરેસ્ટ લે. હા, નોકરીમાં વધારે ઇન્ટરેસ્ટ. હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારું મકાન બકાન છે ઘરનું? હા, મકાન છે, અને 30 વીઘા વાડીમાં 4-5 બોર છે, એમાં મોટર ઉતારેલું છે. અત્યારે જે માણસને જે મોટર રાખવી હોય ઈ વ્યક્તિ કામ કરવાનું. એમ? હા, હમ. કોઈ એમાં આમ દખલગીરી નહીં, ટૂંકમાં પોતપોતાની રીતે જ હાંકવાની. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. એટલે જેનું એટલે ભાઈઓ વચારાની વાત છે ને? હા, ઈ ભાઈઓ વચારામાં 5-6 બોર હે, ઈ બોરમાં બધાયમાં મોટર ઉતારેલી છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. જેને બધાના પર્સનલી ટૂંકમાં. હા, પર્સનલી ટૂંકમાં પોતે પોતાની રીતે હાંકી શકે એમ. હા હા, બરોબર છે, બરોબર છે. હું એમાં ભાગ ખરો, બધાય પાણીમાં ભાગ એમ. હા હા, બરોબર છે, બરોબર. એક બોરની અંદર પાણી થઈ રહ્યું તો બીજા બોરની અંદરથી પાણી લઈ લેવામાં છૂટ એમ. એકાબીજા યુઝ કરી શકે, પણ આમ હા આમ પર્સનલી કે ભાઈ આનો બોર છે એમ. હા, એને હાંકવું હોય તો છૂટમાં, નતર એમાંય હાંકી શકે એમ આ ભાઈ. હા હા, બરોબર છે, બરોબર છે. સમજાયું, સમજાયું. બધું વ્યવસ્થિત સમજદારીથી બધું કામ તમે લીધું છે હાથ, બરાબર ને? હા, સમજદારી. હા, બરોબર છે. સમજાઈ ગયું. તમે ભણ્યા છો કેટલું? ભણવામાં 10. 10 ભણ્યા છો? હા, અને ઇલેક્ટ્રિક કામ બધો ફાવે આપણે. હે? હા, ઇલેક્ટ્રિક કામમાં આપણે લાઇટ ફિટિંગ, પછી બોરમાં મોટરું કાઢવાની એ આપણે મહિને 15 દિવસે આપણે 5-10 હજાર રૂપિયા કરી લેવાના એમ. એમ? એટલે જે કાંઈ ઇલેક્ટ્રિક કામ હોય ગામની અંદર હા ત્યાં જઈને પણ તમે કરી આવો ખરા? મોટરનું હા ને બધું કામ. હા, કોઈ ટીવી રિપેરિંગ ને એ બધી ઘરે મેં સુવિધા અહીંયા રાખી છે. એમ? ઈ પણ કરો છો ઇલેક્ટ્રિક હા, કામ? હા, ઇલેક્ટ્રિકમાં કોઈને ફ્રીજ ખોટકાણા હોય, કોઈને ઘરઘંટી ખોટકાણી હોય તો એ હા. આપણે ટૂંકમાં ઘરે જઈને કરી આવવાનું એમ. એટલે આનો તમે કોર્સ કરેલો છે? નહીં, કોર્સ કરેલો નથી, હું ખાલી નજરથી આમ જોઈ લઉં એટલે કરી લઉં એમ. એમ? હા, પછી મોટરમાં આપણે જે બોરની અંદર મોટર ઉતારેલી હોય ને, હા હા. એ મારી વાડીની અંદર જેટલી મોટરું છે ને એ બધી મારા હાથથી બાંધેલી છે, અને મારી જ બનાવેલી ટૂંકમાં ઉતારેલી છે. એમ? એટલું બધું તમારું માઇન્ડ પાવર કે તમે એક વખત જોઈ લ્યો એટલે તમારે શીખવું ન પડે, બધું તમને આવડી ગયું. હા, આવડી જાય, શીખવું ન પડે. વાહ, વાહ. તમારું માઇન્ડ પાવર સારું કહેવાય. હા, એવી રીતનું છે. આવું તો બહુ ઓછું જોવા મળે કે આ બધું ઇલેક્ટ્રિક કામ ને એના માટે એનું શિક્ષણ હોય તો જ આ બધી વસ્તુ આવડે. નહીં નહીં, કોઈ પણ વસ્તુ મને તમે એક ફેરે નજરની સામે નાખી ને એટલે હું બનાવી નાખું એમ. નકર પછી આમાં શું હોય છે ખબર છે હા કે શિક્ષણ વગર કામ તમે કરો ને તો પછી ઓલા બોલ વધે, આખું મશીન ખોલ નાખ્યું એમ છે, હા, પછી ફિટ કરવા જાય ને તો બોલ વધે. આમાં નો વધે, આમાં માઇન્ડ એવું હોય કે ના ના, આ પછી આ જ વસ્તુ આવે. તમારી વાત નથી. હા આ તો શિક્ષણ વગર કામ કરતા હોય, ટ્રાય મારવા ખોયલો હોય કોઈ પણ વસ્તુ, હા પછી મૂળ યાદ નો રહે આ બોલ ક્યાં આવે. હા, ઈ ના રહે, એમાં તમે હાચા. ઈ તો મેં ઘરે મોટરસાયકલોના 2 એન્જિન બનાવી લીધેલા છે. એ વાહ વાહ. હા, રાતોરાત. ઈ તો અત્યારે ઈ મોટરસાયકલ મારી રહ્યું ને ઈ એવરેજ 80 ની દે છે ને, જે કંપની ફિટિંગ જે અત્યારે આવે છે ને ઈ મોટરસાયકલોની એવરેજ અત્યારે ઓછી છે, 70 ની છે. આ મારી બનાવેલી છે 80 ની દે. એની એવરેજ વધી ગઈ હે? હા, એવરેજ આખું 10 છે. હા જે કંપની ન કરી શક્યું એ કામ તમે કર્યું એમ. હા, એમાં સાફ સફાઈ કરીને 6.2 નો બોર બેહાડી અને કમ્પ્લીટ કરી નાખ્યો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. જે ઓલો પેટ્રોલમાં જે વધારે પેટ્રોલ જાતું એને બદલે ઓછું પેટ્રોલ જાય એવી રીતે તમે બધી ગોઠવણી કરી. હા, કાર્બેટર ની અંદર 105 નો પોઈન્ટ નાખી દીધો છે એટલે ઓછું જ પેટ્રોલ ખાય હંમેશાને માટે. એમ? વાહ વાહ. હા, નહીંતર એમાં 120 નો પોઈન્ટ હોય. તમારી પાસે પણ એન્જિનિયર જેવું નોલેજ છે, સમજી લીધા? હા, એન્જિનિયર જેવું ટૂંકમાં એન્જિનિયર knowledge છે. જેવું કામકાજ છે તમારું. ને અને ખેતી એ કરું છું ને બીજા આ રીતના કામ કરી આ નાખું છું. રીતના કામ પણ કરો છો. હમ. મલ્ટી ટેલેન્ટેડ માણસ છો તમે. હા, એ રીતનું કામ કરું છું એમ. હા, તો હવે સમજાય. આપણે આ ઓડિયો મૂકવા, હા હા, આપણા આ નંબર છે 97121532, બરાબર. અને હું તમને હમણાં વોટ્સઅપ આ તમારો ચાલુ હોય તો એમાં ફોટો મોકલાવી આપું. કઈ વાંધો નહીં, ફોટો મોકલાવી આપજો. અને આપણે ઓડિયો વાયરલ થાય પછી તમારો નંબર જાહેર થાય એટલે કોઈ 16 વ્યક્તિના ફોન આવે
કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હલો, હા બરાબર. હા હા, અને તમારો જે ઓડિયો આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર? હા ભલે કાંઈ વાંધો નહીં. ભલે ભલે. અને બીજું મારે એ જાણવું હતું, તો તમારે 3 ભાઈઓ છો, તો તમારે બેનો કેટલા? એક બેન છે એ તો કેટલા વર્ષથી આ સાસરે જ છે. અચ્છા અચ્છા અચ્છા, એક બેન છે એ સાસરે વયા ગયા છે. હા એ તો ઘણા વર્ષથી. સમજી ગયો. ને 3 ભાઈઓ. હા ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું, બરાબર? હા ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.